ભેકડો તાણ્યો મારા બેકડો હતો તો હું કરું કા અરે મનસુખ છે ને આયા મારે ઘરે શેતી અને પૈસા લઈ જાય મારી આગળથી લે બોલ તેથી તારે ઘરે હું આવી ગયો હા ત્યાં મને શેતી ને મનસુખ રૂપિયા લઈ ગયો પૈસા લીધા તમારી પાસેથી એટલે મને એકને નહીં આખા ગામમાં શેતી અને રૂપિયા 50,000 ભેગા કરી છે મનસુખે હા લે બોલ પછાથી 60,000 રૂપિયા છેતરીને ભેગા કર્યા હા લઈ લેવા છે ઈ? એમ બને બને જ તે ને આમ આ વીટી છે કોને નહીં લાગે એટલે આ નાના હોનાની નથી 10 રૂપિયા વાળી છે એમ ન કહેતા કોઈને 10 રૂપિયા વાળી છે આ 50 થી 60,000 વાળી વીટી છે હે હા મનસુખ પાસેથી લેવાના 50 થી 60,000 આના એમ કેમ લેવાના અહીંયા આગળ સાંભળો કાનમાં કહું આ વીટી તમારે કહેવાનું જાદુ વીટી છે અને પૈસા ડબલ ડબલ થાય અને ઈ ડબલ પૈસા નું બાનું કાઢીને આપણે મનસુખ આપણે હોને નીકળાઈ દે છે તો થાય એ રીતે થાય ને થાય અને બધું સમજી ગયો આ તો હાલો તમારે જોવું હોય તો કે આ 10 રૂપિયા વાળી વીટીના 50 થી 60,000 કેમ થાય હાલો હાય હા મંગલી કેટલા પૈસા ભેગા થઈ ગયા? 60,000 50,000 થઈ ગયા. વાહ ભી વાહ, આમ જલસા જ કરવાના આપણે. બાકી ધંધો કરવા વાળા તો વાલમભાઈ, ભૂરી, બાબુ દાદા, કેશુ, ભૂરાભાઈ, ઢીંગો, આ બધાને ધંધા કરવાના, એની પાસેથી પૈસા આપણે ખેંચી લેવાના. भेजू वही जो भेजू, जिसका भेजा काम करता है वही दुनिया में राज करता है. મનસુખ હા એટલે જ મને એમ થયું મનસુખ અરે રેન બહુ પૈસા કમાય અને ઈ તે કામ કર્યા વગર હા, તો એમ હોવું જોઈએ. હું પૈસો ભેગો કરું. આ વાલમભાઈ ને બાબુ દાદા શું કરે? હાલતો ને હાલતો. આ બાપામાં તમે ગઢા થઈ ગયા, કોઈ દી કામે જતા મેં તમને ભર્યા નહીં, તેમ પૈસા કેટ કાઢો? કોઈ દિવસ મેં કોઈને નથી કીધું, આજે પહેલી વખત તને કહું છું, પણ તું કોઈને ન કહેતો. રાયડું ભાડો મારું કયો તો હું કોઈ ન કહું ને. જો આ વીટી છે ને હા ખોટી ખોટી નથી, તો એ હોનાની છે 50,000 રૂપિયાની. હા ભરે છે હો 50,000 ની વીટી. આ વીટી છે ને ચમત્કારી છે. હે આને 500 ની નોટ અડાડો હા એટલે 1000 થઈ જાય. ડબલ. હા ક્યાં થઈ? એટલે એમ ન થાય તો બધા કરવા ન મળે. તો આ ચમત્કારી વીટી છે ને આને 500 ની નોટ અડાડો, પછી આ આંબામાં મૂકી દેવાની હા અને પછી 15 મિનિટ આપણે વયું જવાનું, હે એટલે 500 ના 1000 થઈ જાય. આ તો પકડો. એ લો આડાડી. હા એ આ 500 નો આંબા મૂકી. હા એકી થી ડબલ પૈસા થઈ જાય. હાલો 15 મિનિટ અહીં ઉભા રહેવી એટલે હમણાં ડબલ થઈ જાય. એટલે અહીંયા ઉભા રહીને તો આ વીટી માટે આપણને વિશ્વાસ ન આવ્યો એવું લાગે, એટલે આપણે 15 મિનિટ વયું જવાનું. વયું જવાનું? હા અને ન્યાય નહીં જોવાનું. ન્યાય કોઈ જોવે ને કોઈ બાજુ વીટી માટે આપણને વિશ્વાસ ન આવ્યો એવું લાગે. સમજી ગયો હું, સમજી ગયો. હા આ 500 રૂપિયા વીટી અડાડીને આંબા મૂકી દેવાના અને એની સામું નહીં જોવાનું, વિશ્વાસ રાખવાનો, અહીંથી વયું જવાનું, નકર 500 ના 1000 ન થાય. તો 15 મિનિટ થતા હું વાર લાગે? હાલો ને વયા જવી. હાલ મનસુખ હા આને ઓલી 500 નોટ લઈ આવી. ઓય બાપા એટલે તું 500 રૂપિયામાં જીવ નાખે છો? ઈ 500 રૂપિયા આપણે નથી લેવાના. આપણે તો વીટી નું જાદુગર જોવાનું છે, હાસી છે ખોટી. ઈ વીટી થી પૈસા ડબલ થાય છે કે નથી થતા ઈ જોવાનું છે. જો ડબલ થઈ જાય ને તો ઈ વીટી આપણે લઈ લેવાની થાય છે. 500 રૂપિયા નહીં. ઓય બાપા સાંભળ્યું નથી બાબુ દાદાએ બોલ્યું હા કે અહીંયા કોઈ ભાવતું છે તો ડબલ નહીં થાય? તો હાલ 15 મિનિટ આપણે ઘડીક વયા છે. હાલો હાલો વિશ્વાસ રાખવો પડે ભાઈ. પાછો હાલ ને તું. ભારે હલવાડે હો મનસુખ ને ને. ભણા હવ હવે ઓલા મનસુખ નહીં વયા ગયા છે, હા તું 500 નોટ ના મૂક્યા ફ્રેન્ડ. આ બાબા ને હા હું જ કેવું લ્યો બીજી. આપણે ડબલ કરવાના, એને એમ થાય કે વીટીએ ડબલ કર્યા. સમજી ગયો હું. ભાઈ ગયા મનસુખ નહીં, આંબામાં બીજી 500 ની નોટ મૂકી દઉં. બાપ મામાએ કીધું એમ 15 મિનિટ સુધી મનસુખ ની આવે એમ છે નહીં. આ બે થઈ ગઈ, આ એક હતી ને આ બીજી. વાહ ભાઈ વાહ, બે મૂકી દઉં. મારો બેટો મનસુખ કેવી ગયો દેખાતો નથી.
આવો મૂકીને બાપામાં 2 500 ની કિન નાખી એમ ને? હા. હવે છે ને 15 મિનિટ હવા આવી ગઈ છે હા તો હાલ હવે જઈ અને ઓલા ગોઠવાઈ ગયા છે આપણી પેલા હા એમ થાય કે ડબલ થઈ ગયા કે નહીં હાલો હાલ ભાણા હાલ 15 મિનિટ થઈ ગઈ જોઈ લો ડબલ થઈ ગયા કે નહીં વાહ 15 મિનિટમાં પૈસા ડબલ હાસુ નીકળતો સારું યા 2 500 ની બાપામાં 2 500 ની વાહ ભાઈ વાહ સબત કરી વીટી કોઈને કહેતા નહીં અને તમે ભરી જાવતા મને દઈ દીજો તું ન કહેતો કોઈને હા ભાઈ હા મારી સિવાય કોઈ જતા નહીં હો હા હું ભાણિયો સોવાનો મને જ દે એટલે મનસુખ હા તું કેતો એમ હાસુ પૈસા ડબલ થઈ જાવ મારી બેટી વીટી ભાઈ ચમત્કારી છે હોય ને ડબલ પૈસા કરી નાખે છે એક કામ કર હા પૈસા 60,000 છે ને આપડી હા હાલ આપણે જઈએ હોની દુકાને જઈને વીટી કરાવી આવી એ કેટલા ની થાય એ પાછા 60,000 ની થતી છે એનથી પૈસા ડબલ થઈ જાય ઓય બાપા એનથી ડબલ ન કરવાનો હોય એનથી ભેજું આંકવાનું હોય એમ કહું હાલી પછી હું કરું હું નહીં હું કહી દઉં ભલા માણસ તને પછી હું તને કહે વીટી મારી બેટી ઠોકી લેવાની થાય છે એની પાસેથી જોવા એમ હમણાં વીટી કરાવીને આવી તરહ હાલો મ્યા દેવી અડળવા દીજો મને ભાઈ બનો તમારો વાહ મનસુખ વાહ વીટી એટલે આમ જો અસલ બાબુ દાદા જેવી હો જોઈ લે ડિઝાઇન બધું બાબુ દાદા ની વીટી એવી જ છે આલા પાક્કું બિલ કોમ્પ્યુટર માં જ કાઢેલું જોતો 55,000 નું છે 55,000 નું બસ લાય મેં મનસુખ હવે પૈસા ખૂટવા આવી જાઓ ઓય બાપા એલા પૈસા ખૂટે નહીં આપણી પાસે ભલા માણા આ પૈસા છાપવાનું તો મશીન લઈને આવ્યા આપણે પણ એનથી કેમ પૈસા આવશે એટલે તું પરસેવો મને વાળી દેશો લેવા દેવો ગણનો બાબુ દાદા પાસે વીટી છે હે એની જેખું સેમ ટુ સેમ આપણે 55,000 ની હોની પાસેથી ઘડાવી વીટી હવે આપણે જવાનું છે ગામમાં બાબુ દાદાને ગોતવા બાબુ દાદા ગમે ત્યાં મળે હું એના રામ રામ મળું એના હાથમાં વીટી પહેરેલી હોય એટલે હરક દઈને હેરવીને હેઠે નાખી તો ભખ દઈને એટલે આ વીટી તુરાય વીટી બાબુ દાદા ની હેઠે પડે એટલે તરત તારે કેવું બાબુ દાદા તમારી વીટી પડી ગઈ એમ કરીને હેઠે થી વીટી લઈને આ વીટી દઈ દેવાની આપણે આ 55,000 વાળી અને ઈવડાની જે હાસી વીટી ચમત્કારી છે એ આપણે લઈ લેવાની સમજાઈ ગયું બદલી લેવાની એ વીટી ના આપણે ડબલ પૈસા કરવાના થાય કાઈ વાંધો નહીં એટલે થઈ ગયા માલો માલ એમ મનસુખ આપણી વીટી બાબુ દાદા આગળ વઈ જા હે બાબુ દાદા ની વીટી આપણી આગળ આવી જાય બાબુ દાદા ની વીટી આપણી આગળ પૈસા ડબલ કરશે પણ આપણી વીટી ન્યા ડબલ પૈસા નહીં કરે તો એને વેમ નહીં પડે ઓય બાપા તું મારું ભેજું દુખાઈ માં આલા તું મારું ભેજું ખામાં એલા બાબુ દાદા ને કદા આપણી વીટી ઉપર વેમ પડી જાય તો કોની પાસે જાય હોની આગળ ચેક કરાવવા હા તો હોની નું આપણી પાસે બિલ 55,000 ની વીટી કરાવેલી છે ભલા માણા હોની એને કહે તો ખરી ને કે આ હાસી હોનાની વીટી છે એમ તો કહે ને તો શેનો વેમ પડે ભાઈ આ એ વાત હશે ને હા બસ તો હવે કેટલા પૈસા વધ્યા છે તારી પાસે 10,000 પડ્યા હવે 10 પડ્યા ને તો પછી ભલા માણા મગજ હાકી નાખીને તું જોતો નથી આમાં મનસુખ ટોલો પડી ગયો આખો હે પણ આ ભૂરાભાઈ ને બા ઢીંગો ની ક્યાં દુકાન મૂકીને વયા ગયા કોને ખબર હે માવો ખાય હવે માવન માર ગોળી પેલા બાબુ દાદા ને ગોચ વીટી લેવાની છે એની પાસે હાલો હાલ હમણાં તો પૈસો પછી આપણે ભાવનગર માં સરસ મજાનો બંગલો રાખવાનો થાય છે બાપ મામા મોજ આવી ગયો પણ એમ ને તો તમે બે હું આ બેઠા અમે બેઠા બાબુ દાદા રે હું આણ કરી અને દુકાન એ ખુલ્લી રહી ખુલ્લી મૂકી એવા એટલે તો આ કેવા માણસ હોય માતાજીને પગે લાગ પગે નથી લાગતો તમને તો લાકડી પડે એમ પડી ગયો ને પગમાં હા મારી ઓટલે હવે એમ નહીં દુકાન ખુલ્લી મૂકીને વયાવો છો તમે ભલા માણા ન્યા ગાવડા માવો ન ખાઈ જાય હવે ગાવડા હું ધૂળ માવો ખાઈ જાય ગામની સોવાટું કરવા વયાવો છો જાઓ ન્યા એ રામ રામ લે. રામ
રામ રામ સીતારામ સીતારામ ઓ ભાઈ રામ રામ બાપુ દાદા રામ રામ હા તો ક્યાં બેહતું હશે રામ રામ મળે બાપુ દાદા તમારી વીટી પડી ગઈ હે એ વીટી પડી ગઈ લે પણ જો એ તું હાલવા બંને આમ છે આમ તો રામ રામ મળે શું ક્યારે પડી તું રામ રામ મળે ને વીટી પડી ગઈ પણ અમને નો ખબર હોય ને ભાઈ કામ આ બાપા હાલો મંડો ઘડી ખબર થી તો એ કોઈ નથી ઉભો નીકળો બધા મારા આરા ફોનની વીડિયો પડાઈ દે હાથમાં ત્યારે હારું કર્યું કાઢી મૂક્યા ઈ. હવે શરબત બનાવવા લ્યો. ના તમે જવા ગયો અમાર કોઈ બિહારવા નથી અહીંયા પણ વાલમભાઈ એમ તડકાનું ટાઢું કરવા દેવા. ટાટુ દુકાને કરો જાઓ દુકાન ખુલી મૂકી બીજે ટાટુ કરો છો ત્યાં જઈને પી લેજો અરે. સોડા બોડા ઉપર એ હા જોવે કેમ પણ તારા વીટી અરે મનસુખ ને એમ કે મેં વીટી બદલાવી ને ઈ બાબુદાને વાલમભાઈ ને ખબર નથી પણ બટા મનસુખ તું ખોટી વીટી લઈ ગયો 10 વાળી અને આ હાસી હોનાની વીટી 50-55,000 આવે ને એવી હોની દુકાને છે નવી લઈને આવ્યો હો બાણા મારી આગળ જાવ કટકે લઈ ગયો આ એક હારેનો ગોમો પડી લીધો હા અને આપણે વીટી તાત્કાલિક 20 હોની દુકાને જાય હા બસ જો તમે 50-55,000 તો આવશે એવી છે આમ ધડસા રહી હા. હાલો કેવી જોઈ લો તમે આ વાલમભાઈ કેવાય હાલ બાણ હાલ હાલો વાહ મંગલી વાહ તે તરત વીટી બદલાઈ લીધી બદલાઈ એટલો ને તારે લઈને રહીને તો હું શીખી ગયો હે કાઈ વાંધો નહીં હવે છે ને આપણે તરત પૈસા વાળું બની જવાનું છે હવે સીધા હોઈ જવાનું છે ક્યાં આંબે હા આંબે જવાનું 10,000 પડ્યા ને ઈ 10,000 ને આપણે ડબલ કરી નાખવાના છે કેટલા 20,000 હા હે હા હાલ હવે સીધો આંબે છે ઉભો રહી જા આંબે છે 10,000 ને 20,000 તમારે એકલા નથી કરવાના. 5,000 અમારા ભેગા નાખો. 20,000 રૂપિયા થાય ને એટલે 10 અમારા અને 10 તમારા. એ એની તને હું ગાંડી પાછળ લાગી તમારા પૈસા ની હું લે ડબલ કરવી ભાઈ તમે એટલે ડબલ કરો ભાઈ કે બાબુ દાદા ને વાલમભાઈ ઈ બે ઓલા આંબે 500 નોટ અડાડીને 500 ના 1000 કરતા થાય બેઠા બેઠા તમે બે જોતા હતા ને તમારી વાહે હું ધીંગો બે હોત હતા. અમને બધી ખબર છે અને અમને ઈ ખબર છે કે આજ હાંજ પડ્યા ગમે એમ કરીને મનસુખ તોલો બાબુ દાદા પાસેથી આ વીટી હેરવી લેવાનો છે અને તે હેરવી લીધી ભાઈ તરત એટલે હવે અમારો ભાગ લાગશે. હે હા એ મેને તમારી વીટી પડાવી એની હવે અમારો પલાન છે અમારો બે જણાનો હે અને બધું અમારું અને પરબારા પૈસા એમી તમને ડબલ કરી દે એ કોઈ તો બને મંગલી મનસુખ વાંધો છે નથી કરી દેવા અચ્છા કાંઈ વાંધો નહીં તમે 1 લાખ ડબલ કરો. હા બસ હાલ ધીંગા આપણે બે જઈ બાબુ દાદા આગળ અને જઈને કહી દી તમારી વીટી બદલાઈ ગઈ છે મનસુખ તોલાએ ફેરવી લીધી છે પછી જો તું તને ખબર પડી. હાલ ધીંગા હાલ. હાથી નહીં 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 નહીં, 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 નહીં. નહીં નહીં નહીં, 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 નહીં. હું કરી દઉં ડબલ કરી દઉં પૈસા કરી દઈશ? હા હું ડબલ કરી દઉં એક વાર નહીં હો હા. જ્યારે તું પૈસા ડબલ કરીને ત્યારે તારી હારો હારે અડધો અડે જ અમારા ડબલ થશે હા હા કાંઈ વાંધો નહીં અને જ્યારે તું ફરી જઈશ ને હા. ત્યારે અમે બાબુ દાદાને કહી દઈશું. ના ના નહીં ફરવી નહીં ઓહ વીટી બદલાવામાં ધ્યાન રાખતો ના ને જેને મને ખબર પડી જાય ભલા મને તું એમ વીટી બદલાવા કાંઈ વાંધો નહીં હાલો આંબે આવી તમારા પૈસા અમે ડબલ કરી દઈએ હાલો તમારા ને અમારા બે ના આ બે ના ડબલ થશે. ભુજના બારદાન બુદ્ધિના બારદાન. હાલ ધીંગા હાલો પુરાભાઈ આંબો આવી ગયો હા કાંઈ તાણીને બોલ્યા વગર લાવો 5,000 રૂપિયા કાઢો વીટી. એ વીટી કાઢ લાય 5,000 હાલ પકડ પુરાભાઈ અડાડો 5,000 તમારે આ ડેડ્યા હાલ હવે વીટી દે આ 5,000 મેં અડાડ્યા હાલે. આ 10,000 મૂકી દઉં છું મૂકી દે. હાલો આ મૂકી દીધા પૈસા હા હવે અહીંયા 15 મિનિટ સુધી આપણે અહીંયા જોવાનું થતું નથી ખબર છે એલા બધી મને 15 મિનિટ સુધી અહીંયા આવવાનું નથી અને આપણે વિશ્વાસ રાખવાનો છે. હાલ ધીંગા આગા વયા જઈએ. હાલો ઓય બાપા એટલે આ હાસું આપણી ફિલ્ડિંગ ભરતા લાગે હવારના એક ધારક બધી ખબર છે એને હેલો પાંચ હજાર બે ભાગમાં મૂક્યા 10,000 રોકડા ઉપાડી દીધા બાણા અરે 54,000 આ વીટી ને આવ્યા 54,000 વીટી ના 10,000 રોકડા કેમ બાપામાં અરે પણ કે ગોમો ઉપાડી લીધો એમ છે તારે હાલો શાંતિથી વયા જવી ઘરે 15 મિનિટ સુધી આ કઈ આવશે નહીં નિરાતે લીધા હવે નિરાતે ઘરે વયા જવી એને ભરોસો છે 15 મિનિટ નો એને બીજું કઈ મનમાં નથી હાલો આમ વયા જઈએ હાલ હાલ હાલ
પૂરા ભાઈ હા લ્યો તો જરા આમાંથી 20,000 રૂપિયા લઈ લો 10 મોંગલીને આપી જાવ 10 તમે ખિસ્સામાં નાખી ગાલો હા હા હાલો બહુ ખટકો રાખો પછી બહુ ઊભું ન રહેવાય એટલે તે કઈ ડાયમાં પૈસા મૂક્યા ઉપર ઉપર ખોડી બારામાં જો એટલે અહીંયા પૈસા નથી હું વાત કરો એટલે જોઈશો ને તું અહીંયા 1 રૂપિયો ક્યાંય નથી તો બાડાના થઈ ગયા ને એ મનસુખ આયા થાશો ને આવડા અને હરખ નો કોઈ પાર નથી પૈસા નથી દેખાતા ભલામણ આગળ અહીંયા જ મૂકેલા છે નથી પૈસા ક્યાં મૂક્યા ત્યાં પૈસા આયા જ પૈસા મૂક્યા ઓય બાપા ના પાડતો હું તમને ના પાડતો રેવા જો 2 જણાના ડબલ નો કરાય વીટીને ખોટું લાગી જાય મારો મગજ એમ કહે છે કે પૈસા બળી ગયા હોય 2 જણાના હતા ને હે તેરી ભીલી થાય આ બે મૂક્યા એમાં પડી ગયા એમાં તો હવે શું કરવું હવે કાંઈ ના કરવાનું તમે શાંતિ રાખો અને લાવે મોંગલી 5,000 હું એકલો મૂકીશ 5,000 અને પછી તમ તાર છે ને ડબલ થઈ જાય ને પછી તમારો એકનો વારો પછી તમ તાર બરોબર હા લાય વીટી કાઢ વીટી બસ 1 2 આ જો 5,000 ગણીને આમાં મૂક્યા છે અડાડીને બરોબર હવ હાલો હવે 15 મિનિટ સુધી ભલા માણસ કોઈ એન પર નજર ન કરતા ડબલ થઈ જાય ને એટલે હું તમારા બધાને ટેન્શન ગાયબ કરી દે હાલો હાલો એ ભૂરાભાઈ હા મારા મગજમાં બીજો એક વિચાર આવ્યો હું આ 15 મિનિટમાં પૈસા જે બળી જાય ને હા બળતા ન હોય તો પણ ત્યાં કાક દાયમાં મને કાળું દેખાય છે કાળું દેખાય હા હવે આપણે જોવું છે ત્યાં જઈને ભલે ડબલ અમારા ભલે 5,000 જાય પણ જોવું છે ડબલ થાય કે નથી થતા શું થાય છે પૈસા હાલ હાલ જોઈ હાલ હાલ તો મોંગલી જોવો જોવો બાપામાં આબો જોવા મોટો કેક નું કઈ છે એ ભાણા એ બાપ મામા દૂધની ભેંસ રેખું થઈ ગઈ દૂધની ભેંસ રેખું અમારે તો નકરા પૈસા જ આવે એ ભૂરાભાઈ જો તો ખરી આ મામા ભાણિયાએ કવડા મોટા પ્લાનમાં મને ફસાવ્યો બાપામાં ભાગો સતું થઈ ગયું બધું પકડાઈ ગયું ભાગો એટલે તમે ઉભા હું રાખો હુરિયા જેમ ધોકા ગોતો ને એને પકડો 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 ભાગો બાપ મામા મન ભાગવા હાથમાં નો આવતો ધોડ એ ઉભા રહો એ એલા ઉભા રહો એ કોઈ જા નું હાથમાં આવ્યા હવે હું નો હાથમાં આવ્યા એક મહિનાથી ગામના ગળા કરીને મેં 70,000 ભેગા કર્યા હતા ભલા મારા મામા ભાણિયાએ મારો એક દીમાં 70,000 નો ગોબો ઉપાડ લીધો તારા 70,000 તો ગયા પણ ભેગા ભેગા મારા 5,000 લેતા ગયા